પ્રયાસ કરો. ચલો આપણે આજનો પહેલો પ્રશ્ન જોઈએ કે નીચે આપેલા વિકલ્પોમાંથી સાચી જોડણી શોધો. તો તમારે બધાએ પોતાની રીતે પહેલા પ્રશ્નનો જવાબ વિચારી રાખવાનો છે. પછી જ્યારે હું તમને જવાબ કહું છું ત્યારે તમારે તેનું મૂલ્યાંકન કરવાનું છે અને વિડીયોના અંતે તમારે જણાવવાનું છે કે આ પ્રશ્નપત્રમાં તમારે 150માંથી કુલ કેટલા ગુણ મેળવ્યા છે. તો આપણા પહેલા પ્રશ્નનો સાચો જવાબ થશે ઓપ્શન સી, મ્યુનિસિપાલિટી. એના પછીનો પ્રશ્ન જોઈએ કે આપેલા વિકલ્પોમાંથી સુધાકર શબ્દનો સમાનાર્થી શબ્દ શોધો. તો બીજા નંબરમાં પ્રશ્ન સાચો જવાબ થશે તો કે સુધાકરનો સાચો જવાબ થશે શશી. એના પછીનો પ્રશ્ન જોઈએ કે તિમિર શબ્દનો વિરોધાર્થી શબ્દ જણાવો. તો તિમિર શબ્દનો વિરોધાર્થી શબ્દ થશે પ્રકાશ. એના પછીનો પ્રશ્ન જોઈએ કે શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો કે પાણી ભરવા લાવવાની ચામડાની ગુણ કે થેલી. તો તેને શું કહેવાય? તો તેને પલક કહેવાય. એના પછીનો પ્રશ્ન જોઈએ કે સાચી સંધિ લખો ઉત્પ્રેક્ષા. તો આપણા 5મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે બી, ઉપ અક્ષિતા. એના પછીનો પ્રશ્ન જોઈએ કે fill up the gap with article. તો face is blank યુરોપિયન કન્ટ્રી. તો આપણા 6ઠા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે ફેસ ઇઝ અ યુરોપિયન કન્ટ્રી. ફ્રેન્ક ઇઝ અ યુરોપિયન કન્ટ્રી. એના પછીનો પ્રશ્ન જોઈએ કે fill up the gap with correct option. તો આપણા 7મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે bout. He is so bout sore. એના પછીનો પ્રશ્ન જોઈએ કે fill up the gap with correct option. તો unless you had you will fail. તો આપણા 8મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે વર્ક. 9મો પ્રશ્ન જોઈએ કે he is more better than his brother. તો આપણા 9મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે મોર. એના પછીનો પ્રશ્ન જોઈએ કે fill up the gap with correct option. તો she has not come blank. Has she sent any message? તો આપણા 10મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે nor. She is not come. She has not come. Nor has she sent any message. તો આપણા નેક્સ્ટ 11મા નંબરનો પ્રશ્ન જોઈએ કે સાંકેતિક ભાષામાં સર્ટેઇનને જો GDU IXM GM જો કહેવાતું હોય તો રિઝર્વને કોડમાં ખાલી જગ્યા કહેવાશે. તો આપણા 11મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે ઓપ્શન બી, SGYEOQD કહેવાશે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે જો 12 માર્ચ બરાબર 31 તો ઓગસ્ટ બરાબર ખાલી જગ્યા. તો માર્ચ મહિનામાં 31 દિવસ હોય છે તો ઓગસ્ટ મહિના પણ 31 દિવસ જોવા મળતા હોય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે આપેલ શબ્દના મૂળાક્ષરોનો ઉપયોગ કરીને કયો શબ્દ બનશે નહીં. તો MIRACULOUS. તો આ શબ્દનો ઉપયોગ કરી અને નીચેનામાંથી કયો શબ્દ નહીં બને? તો સોલાર. સોલાર શબ્દ બનશે સોલેસ. સોલેસ શબ્દ બનશે નહીં કારણ કે આમાં ઈ આવે છે અને આપણા આપેલા મૂળાક્ષરોમાં કોઈ જગ્યાએ ઈ છે નહીં. એના પછીનો પ્રશ્ન જોઈએ કે નીચેના શબ્દો પૈકી અલગ પડતો શબ્દ શોધો. તો શેરશાહ. શેરશાહ એ અલગ પડતો છે. જહાંગીર, ઔરંગઝેબ અને બાબર એ 3 મુગલ બાદશાહો છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે કોઈ એક ભાષાને દ્વારા લાવવામાં આવે છે તો તે જ ભાષામાં તે કઈ રીતે લખી શકાય. તો આપણા 15મા નંબરના પ્રશ્ન સાચો જવાબ થશે સી, આઈટો
QMP. એના પછીનો પ્રશ્ન જોઈએ કે છોકરીઓની એક હરોળમાં રવિના ડાબી બાજુથી 9મી અને પૂજા જમણી બાજુથી 21મી છે. બંને પોતપોતાના સ્થાન અદલા બદલી કરે તો રવિના ડાબેથી બાજુથી 26મી અને થઈ જાય, અને તો તે હારોળમાં કુલ કેટલી છોકરીઓ હશે? તો આપણા 16મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે 45 છોકરીઓ હશે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે 5 વ્યક્તિ PQRS અને T એક ગોળ ગોળાકાર ટેબલ ઉપર કેન્દ્ર તરફ મું રાખીને બેઠેલા છે. આપણે નીચેના કેટલાક સમ આપ્યા છે કે PAR ની તરત જ ડાબી બાજુએ છે, TAR કે P ની બાજુમાં નથી, QA S ની ડાબી બાજુએ છે, બીજા ક્રમે છે. તો T અને R વચ્ચે કુલ કેટલું કોણ કોણ બેઠું છે? તો T અને R વચ્ચે Q બેઠો છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે Q ની બહેન P છે અને C નો ભાઈ Q છે અને D નો પુત્ર C છે, તો D અને P સાથે શું સંબંધ થશે? તો આપણા 18મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે માતા. D અને P સાથે માતાનો સંબંધ છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે 65, 55, 46 બ્લેન્ક 31, તો આ શ્રેણીમાં ખાલી જગ્યામાં શું આવશે? તો આપણા 19મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે 38. આ શ્રેણીમાં બધા ઓડ નંબર બાદ થાય છે. સૌથી પહેલા 10 બાદ થયા, પછી 9 બાદ થયા, પછી 8 બાદ કરવાના, પછી 6 બાદ કરવાના, 7 બાદ કરશો એટલે 31 આવશે. ચલો એના પછીનો પ્રશ્ન જોઈએ કે સિમરન પોતાના ઘરેથી પૂર્વ તરફ 5 કિલોમીટર ચાલે છે. ત્યારબાદ તેણે જમણી બાજુ વળીને 3 કિલોમીટર ચાલ્યું. ત્યારબાદ તે હવે ડાબી બાજુ વળીને થોડું ચાલે છે. તો હવે તે કઈ દિશામાં જતી હશે? તો આપણા 20મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે પૂર્વ તરફ જતી હશે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે ઇન્ટરનેશનલ એકાઉન્ટિંગ સ્ટેન્ડર્ડ કમિટી નીચેનામાંથી કયા ખ્યાલને મૂળભૂત હિસાબી ધારણાઓ ગણાવે છે? તો આપણા 21મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે A અને B બંને, એટલે કે સંપાદન અને હિસાબી એકમ, આ બંને ખ્યાલોને મૂળભૂત હિસાબી ધોરણો ગણાવે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે ક્રિયાત્મક વિભાગીકરણ ખાલી જગ્યાને ઘટાડે છે. તો ક્રિયાત્મક વિભાગીકરણ એ પડતરને ઘટાડે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે જો ઉધાર ખરીદી 1,15 લાખ હોય, સરેરાશ વેપારી દેવા એ 3,30 લાખ હોય, તો લેણદારને નાણાં ચૂકવવાની મુદત કેટલા દિવસ થશે? જો ઉધાર ખરીદી 15 લાખ રૂપિયા હોય અને સરેરાશ વેપારી દેવા એ 30 લાખ રૂપિયા હોય, તો લેણદારોને નાણાંની ચૂકવણીની મુદત કેટલા દિવસ હશે? તો 73 દિવસ જવાબ આવશે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે ઓડિટરના વિશ્લેષણાત્મક સમીક્ષણના કાર્યમાં મુખ્યત્વે નીચેનામાંથી કયો સમાવેશ થાય છે? તો આપણા 24મા નંબરનો પ્રશ્નનો સાચો જવાબ થશે ઓપ્શન ડી, હિસાબી ગુણોત્તર અને વલણોનો અભ્યાસનો સમાવેશ કરવામાં આવે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ તો નીચે આપેલા વિધાનોમાંથી કયું વિધાન સાચું છે? તો આપણા 25મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે સી. A અને બી બંને સાચા છે કે MRTP એક્ટનું સ્થાન કોમ્પિટિશન એક્ટે બદલવામાં આવ્યો છે. આ MRTP 1969માં લાગુ થયેલો હતો, જે કોમ્પિટિશન એક્ટ 2020માં બદલી દેવામાં આવ્યો છે. અને ફેરાનું સ્થાન ફેમાએ લીધું છે. ફેરા એ 1973માં હતો અને ફેમા 1999માં લાગુ થયા છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે ઘરેલું બેન્કિંગ સેવા હોમ બેન્કિંગ એ કયા પ્રકારના માર્કેટિંગનું ઉદાહરણ છે? તો હોમ બેન્કિંગ એ પ્રત્યક્ષ માર્કેટિંગ, ડાયરેક્ટ માર્કેટિંગનું ઉદાહરણ છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે કયા પૃથ્થકરણ એટલે શું? કાર્ય પૃથ્થકરણ એટલે શું? તો
તો આપણા 27મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કાર્ય વિશે માહિતી એકત્રિત કરવાની વ્યવસ્થિત પ્રક્રિયાને કાર્ય પૃથ્થકરણ કહેવાય. એના પછીનો પ્રશ્ન જોઈએ કે કેમન ઇન્સ્યોરન્સ પોલિસી હેઠળ બોનસ સહિત મળેલ રકમ નીચેનામાંથી કયા શીર્ષક હેઠળ કરપાત્ર ગણાય? તો ધંધો કે વ્યવસાયનો લાભ એટલે કે નફાના શીર્ષક હેઠળ તેને કરપાત્ર ગણવામાં આવશે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે એક્સ એ વાયના નાટ્યગૃહોમાં ગીત ગાવા અંગેની સમજૂતી કરેલ છે. આ દરમિયાન એક્સ મૃત્યુ પામે છે તો આ કરાર ખાલી જગ્યા ગણાય. તો આ કરાર બિન અમલી ગણાશે કે જેનો અમલ થઈ શકશે નહીં. એના પછીનો પ્રશ્ન જોઈએ કે સામાન્ય બગાડ કે ઘટના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો સામાન્ય બગાડ કે ઘટનાના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો આપણા 30મા નંબરનો પ્રશ્ન સાચો જવાબ થશે એ અને બી બંને. એટલે કે ઉચ્ચ કક્ષાના અંકુશ છતાં પણ બગાડ ઘટાડો શક્ય નથી અને પ્રક્રિયામાં આવો બગાડ અનિવાર્ય છે, સામાન્ય બગાડ વિશેની. એના પછીનો પ્રશ્ન જોઈએ કે અને કામદારી બેદરકારી કે બિનકાર્યક્ષમ બગાડ હોય તો તેને અનપેક્ષિત બગાડ કહી શકાય. એના પછીનો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી કયો અનૌપચારિક વ્યવસ્થા તંત્રનું લક્ષણ છે? તો આપણા 31મા નંબરના પ્રશ્ન સાચો જવાબ થશે ડી, એ અને સી બંને. અનૌપચારિક વ્યવસ્થા તંત્ર એટલે કે તે જટિલ અને સમાજ સહિત છે અને સોપાનિક અથવા પિરામિડ આકારનું માળખું જોવા મળે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે નીચે નાણાકીય લીવરેજ એટલે શું? તો નાણાકીય લીવરેજ એટલે આપણા 32મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે સ્થિર ખર્ચનું વધુ પ્રમાણ, તો તેને નાણાકીય લીવરેજ કહેવાય. એના પછીનો પ્રશ્ન જોઈએ કે ઓડિટિંગનો મુખ્ય હેતુ નીચેનામાંથી કયો છે? તો ઓડિટિંગનો મુખ્ય હેતુ એ ધંધાની નાણાકીય સ્થિતિ અંગે સ્પષ્ટ અભિપ્રાય આપવાનો છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે બ્રાન્ડ ઇન્ડેક્સ નીચેનામાંથી કોની સાથે સંબંધિત છે? તો બ્રાન્ડ ઇન્ડેક્સ એ આપણા કાચા તેલના ભાવ સાથે સંબંધિત છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે સંસ્કૃત ભાષામાં બેંકને મળતા શબ્દ ભાંડ છે જેનો અર્થ શું થાય? તો આપણા 35મા નંબરના પ્રશ્ન જવાબ થશે મૂડીનો જથ્થો. ભાંડનો અર્થ થશે મૂડીનો જથ્થો. એના પછીનો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી ઇન્ટરનેટ બેન્કિંગના માર્કેટિંગ માટેનું લક્ષ્ય જૂથ ટાર્ગેટ ગ્રુપ કોણ ગણાશે? તો આપણા 36મા નંબરના પ્રશ્નનો જવાબ થશે ઓપ્શન સી કે બધા જ કોમ્પ્યુટર શિક્ષિત ગ્રાહકો તે તેનું લક્ષ્ય જૂથ ગણાશે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે માનવ સંસાધન સંચાલનના અમલીકરણના કાર્યમાં નીચેનામાંથી કોનો સમાવેશ થશે? તો 37 નંબરનો પ્રશ્ન થશે વળતર અને સુગ્રંથિતાનો સમાવેશ થશે. માનવ સંચાલનના અમલીકરણમાં વળતર અને સુગ્રંથિતાનો સમાવેશ થાય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે એક્સને તેના નિકટતાના 2 મિત્રો પાસેથી દરેકને ₹30,000 લેખે મળેલ છે. બક્ષિસ પૈકી કેટલો ભાગ કરપાત્ર ગણાશે? એક્સને તેના નિકટતમ 2 મિત્રો પાસેથી દરેકના ₹30,000 લેખે બક્ષિસ મળે છે તો તેનો કેટલો ભાગ કરપાત્ર ગણાશે? તો આપણા 38મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે ઓપ્શન એ, સંપૂર્ણ ₹60,000 કરપાત્ર ગણવામાં આવશે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે જ્યારે નમૂના કે વર્ણનથી માલનું વેચાણ કરવામાં આવેલ હોય અને વેચેલ માલ નમૂના કે વર્ણન મુજબનું ના હોય ત્યારે શું થશે? તો આપણા 39મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે ખરીદતા તે માલ સ્વીકારવાનો ખરીદનાર એ તે માલ સ્વીકારવાનો ઇનકાર કરી નાખશે કે જે માલ ખરીદતા સમયે જે હતો તે અવસ્થામાં ન હતો તો ખરીદનાર તે માલનો બહિષ્કાર કરશે. એના પછીનો પ્રશ્ન જોઈએ
કે કોઈ વસ્તુનો નફા જથ્થાનો ગુણોત્તર 0.6 હોય અને નફો 9000 હોય તો સલામતી ગાળાની રકમ ખાલી જગ્યા થશે. તો આપણા 40મા નંબરના પ્રશ્નનો જવાબ થશે 15000 રૂપિયા. સલામતી ગાળાની રકમ થશે 15000 રૂપિયા. એના પછીનો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી કઈ અંકુશની પદ્ધતિ ઘટના તરફી હોય છે અને સમય પર ભાર મૂકે છે? તો આપણા 41મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કાર્યના મૂલ્યાંકન અને પુનઃ મૂલ્યાંકન પદ્ધતિ PERT મુજબ ભાર મૂકવામાં આવશે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી ભારનો આંતરિક સ્ત્રોત ખાલી જગ્યા નથી. તો ભારનો આંતરિક સ્ત્રોત કયો નથી નીચે આપેલામાંથી? તો આપણા 42મા નંબરના પ્રશ્ન થશે ઉપરના બધા જ એ ભારનો સ્ત્રોત નથી. એના પછીનો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી કયો ઓડિટરનો સુધારેલ અભિપ્રાયનો પ્રકાર નથી, એટલે કે મોડિફાઈડ ઓપિનિયન નથી? તો ડી ઉપરના પૈકી એક પણ નહીં, એટલે કે બધા જ તેના અભિપ્રાયો છે, એટલે કે મર્યાદિત અભિપ્રાય, પ્રતિકૂળ અભિપ્રાય અને અસ્પષ્ટ અભિપ્રાય. એના પછીનો પ્રશ્ન જોઈએ કે IGSTમાં આઈ નો અર્થ શું થશે? તો આપણા 44મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે ઇન્ટિગ્રેટેડ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. એના પછીનો પ્રશ્ન જોઈએ કે નીચે આપેલી માહિતીમાંથી કઈ વેપારી બેંકની મિલકત નથી? તો આપણા 45મા નંબરના પ્રશ્ન જોઈશું. તો કે ચાલુ ખાતાની થાપણો જે છે એ વેપારી બેંકની મિલકત નથી. એના પછીનો પ્રશ્ન જોઈએ કે ચરબી વગરનું તેલ અને પ્રદૂષણ વગરના વાહનો નીચેનામાંથી કયું માંગનું ઉદાહરણ છે? તો તે સુષુપ્ત માંગ કહેવાય, માંગની અભાવ કહેવાય, અતિશય માંગ કહેવાય કે અનિયમિત માંગ કહેવાય? તો આપણા 46મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે તેને સુષુપ્ત માંગ કહેવામાં આવે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે નેતૃત્વ અંગેની આકસ્મિક સિદ્ધાંતના પ્રણેતા કોણ હતા? નેતૃત્વ અંગેના આકસ્મિક સિદ્ધાંતોના પ્રણેતા તો તે ફિડલર હતા. એના પછીનો પ્રશ્ન જોઈએ કે લંડનમાં લેણી થયેલ અને ત્યાં જ મળેલ આવક ભારતમાં નીચેનામાંથી કોના માટે કરપાત્ર ગણાશે? તો આપણા 48મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે રહીશ અને સામાન્ય રહીશ બંને માટે લંડનમાં લેણી થયેલી રકમ ત્યાં જ મળેલ આવક એ ભારતમાં કરપાત્ર બનશે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી માલની સોંપણી એટલે કે ડિલિવરી કઈ રીતે વેચાણ કરનાર માટે માન્ય ગણાય? તો આપણા 49મા નંબરનો પ્રશ્ન થશે આપેલા બધા, એટલે કે વાસ્તવિક સોંપણી કરાય, પ્રત્યક્ષ સોંપણી થાય કે પછી પ્રતિકારાત્મક સોંપણી કરવામાં આવે તો તે યોગ્ય કરાર માન્ય કરાર ગણવામાં આવે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે એક કંપનીએ 60,000 ઇક્વિટી શેર બહાર પાડ્યા છે, જે અંગે બાંહેધરી દલાલ અ.બ.ક. એ અનુક્રમે 30%, 40% અને 20% બાંહેધરી આપે છે. તો કંપનીને કુલ 5,200 શેર માટેની અરજી મળેલ છે. તો બાંહેધરી દલાલ ક ના ભાગે કેટલા શેર ખરીદવાના થશે? તો આપણા 50મા પ્રશ્નનો સાચો જવાબ થશે સી, 1600 શેર ખરીદવાના થશે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે જહાજના કપ્તાન દ્વારા ડર્ટી ચીટ ક્યારે આપવામાં આવે છે? એટલે કે ફાઉલ રિસિપ્ટ. તો જહાજના કપ્તાન દ્વારા ડર્ટી ચીટ ત્યારે જ આપવામાં આવે છે કે જ્યારે એ અને બી એટલે કે માલનું પેકિંગ યોગ્ય ન હોય અથવા માલ વહન માટે યોગ્ય ન હોય ત્યારે જહાજના કપ્તાન દ્વારા તેમને ડર્ટી ચીટ આપવામાં આવે છે, એટલે કે ફાઉલ રિસિપ્ટ. એના પછીનો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી કયા ઇક્વિટી પરના વેપારના જોખમો છે? તો
52મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે ઉપરના બધા એટલે કે રહસ્યની જાળવણી, અનિશ્ચિત આવક અને કંપનીના નિયંત્રણો આ બધા ઇક્વિટી પરના વેપારના જોખમો છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે ઓડિટરે રાજીનામું આપવાના કારણે ખાલી પડેલ જગ્યા પર નવા ઓડિટરની નિમણૂક નીચેનામાંથી કોણ કરી શકે? તો રાજીનામા દ્વારા જો ઓડિટરનું ફરીથી નિમણૂક કરવાની થાય તો તે શેર હોલ્ડરોની સામાન્ય સભામાં જ તેની નિમણૂક કરવામાં આવે છે. પરંતુ જો આકસ્મિક રીતે ખાલી પડેલ જગ્યા હોય તો તેમાં કંપની બોર્ડ ઓફ ડિરેક્ટર દ્વારા નક્કી કરવામાં આવે છે. અને જો કોઈ ખાસ હેતુ માટે જો કોઈ કે કોઈ ખાસ પ્રકારનું ઓડિટ કરાવવું હોય તો તે મધ્ય સરકાર દ્વારા નીમવામાં આવે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી કઈ ગ્રાહક સુરક્ષા સંસ્થાની સ્થાપના સાથે અમદાવાદ સંકળાયેલું છે? તો આપણા 54મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે ડી, ક્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર. એના પછીનો પ્રશ્ન જોઈએ કે ફિલિપ કોટલર પેદાશની વ્યાખ્યા નીચેના પૈકી એક રીત આપેલ છે. તો આપણા 55મા નંબરના પ્રશ્નનો જવાબ થશે સી, કે પેદાશ એટલે કે સંતોષ જથ્થાનો સરવાળો. એના પછીનો પ્રશ્ન જોઈએ કે તાલીમનું કાર્ય નીચેના પર કેન્દ્રિત થાય છે. તો તાલીમનું જે કાર્ય છે તે કુશળ વિકાસ સાથે કેન્દ્રિત થાય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે સંચાલનના સંદર્ભમાં નાણાકીય ઉત્તેજનનો સિદ્ધાંત કોના દ્વારા આપવામાં આવ્યો છે? તો નાણાકીય ઉત્તેજનનો સિદ્ધાંત એ ફ્રેડરિક ટેલર દ્વારા આપવામાં આવેલો છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે હરાજીની વેબસાઇટ ઓક્શન પરથી વસ્તુની ખરીદી કે વેચાણ કરવાની પ્રવૃત્તિ કોમર્સની સંસ્થામાંથી કઈ બાબત સાથે સંકળાયેલી છે? તો તે કન્ઝ્યુમર ટુ કન્ઝ્યુમર સાથે સંકળાયેલી વેબસાઇટ છે કે ત્યાં ગ્રાહક જ બીજા ગ્રાહકોને વેચે છે, વચમાં મધ્યસ્થીઓની જરૂર હોતી નથી. એના પછીનો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી કયું લાંબા ગાળાનું ભંડોળનું લક્ષણ નથી? તો આપણા 59મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે વધુ તરલતા એ લાંબા ગાળાના ભંડોળનું લક્ષણ નથી. એના પછીનો પ્રશ્ન જોઈએ કે વાય લિમિટેડ એ ₹100નો એક એવા ઇક્વિટી શેર બહાર પાડે છે. શેર બહાર પાડવાનો ખર્ચ 3% થયો હોય અને કંપનીએ શેર દીઠ ₹16 ડિવિડન્ડ વહેંચ્યું છે અને ડિવિડન્ડનો વૃદ્ધિ દર 5% હોય તો ઇક્વિટી શેર મૂડીની પડતર કેટલી થશે? તો આપણા 60મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે 21.49%. એના પછીનો પ્રશ્ન જોઈએ કે કમ્પ્યુટરમાં અશુદ્ધને શું કહેવામાં આવે છે? તો તેને બગ કહેવામાં આવે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે નીચેના પૈકી કઈ પ્રક્રિયા માટે ઇન્ટરનેટ કનેક્શનની જરૂરિયાત રહેતી નથી? તો SMS માટે, શોર્ટ મેસેજ સર્વિસ માટે ઇન્ટરનેટની જરૂરિયાત હોતી નથી, પરંતુ ગૂગલ, ઈમેલ અને ફેસબુક આ ત્રણેય માટે ઇન્ટરનેટની આવશ્યકતા હોય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે MS એક્સેલમાં કુલ કેટલી રો હોય છે? તો MS એક્સેલમાં કુલ 65,536 રો હોય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે ઈમેલનું પૂરું નામ જણાવો. તો ઈમેલનું પૂરું નામ થશે ઇલેક્ટ્રોનિક મેલ, એટલે 64મા નંબરના પ્રશ્નનો જવાબ થશે એ. એના પછીનો પ્રશ્ન જોઈએ કે ગુજરાત સ્ટેટ પોર્ટલ કયું છે? તો ગુજરાત સ્ટેટ પોર્ટલ થશે આપણું બી, www.worldwideweb.gujatindia.gov.in. એના પછીનો પ્રશ્ન જોઈએ કે કમ્પ્યુટર ચાલુ થાય પછી તેને રિફ્રેશ કરવા માટે કીબોર્ડ પરની કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો F5 નો ઉપયોગ કરવામાં આવતો હોય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે HTML નું પૂરું નામ જણાવો. તો HTML નું પૂરું નામ થશે હાઇપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ, એટલે 67મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે
ઓપ્શન સી હાઇપરટેક્સ્ટ મશીન લેંગ્વેજ. તેને માર્કઅપ લેંગ્વેજ પણ કહેવાતું હોય છે અને મશીન લેંગ્વેજ પણ. એના પછીનો પ્રશ્ન જોઈએ કે કમ્પ્યુટરમાં માઉસ બટનને દબાવીને ખસેડવાની પ્રક્રિયાને શું કહેવાય છે? તો 68મા નંબરનો પ્રશ્ન સાચો જવાબ થશે તેને ડ્રેગિંગ કહેવામાં આવે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે રેમનો શું અર્થ થાય છે? તો રેમનો અર્થ થાય છે રેન્ડમ એક્સેસ મેમરી. એના પછીનો પ્રશ્ન જોઈએ કે MS વર્ડ ડોક્યુમેન્ટમાં બાય ડિફોલ્ટ બોટમ માર્જિન કેટલા ઇંચની હોય છે? બાય ડિફોલ્ટ બોટમ માર્જિન કેટલા ઇંચની હોય છે MS વર્ડમાં? તો આપણા 70મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે 2.5 ઇંચ હોય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે તાજેતરમાં ભારતે રાફેલ ખરીદી કરી હતી તે કયા દેશ પાસેથી ખરીદ્યા છે? તો આપણા 71મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે ફ્રાન્સ પાસેથી ખરીદ્યા છે. એના પછીનો પ્રશ્ન છે કે તાજેતરમાં વૃક્ષ કટિંગ માટે ખારેકોલોની સમાચારમાં ચમકી હતી જેમાં સુપ્રીમ કોર્ટ પણ સૂચના આપેલ છે. તો ખારેકોલોની કયા રાજ્યમાં આવેલી છે? તો આપણા 72મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે ખારેકોલોની એ મહારાષ્ટ્રમાં આવેલી છે. એના પછીનો પ્રશ્ન છે કે કયા દેશમાં મહિલા ક્રિકેટરોએ સતત 16 મેચ વન ડે મેચ જીતીને નવો રેકોર્ડ તાજેતરમાં જ બનાવ્યો છે? તો આપણા 73મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે સી ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટરોએ 16 વન ડે મેચો જીતીને નવો રેકોર્ડ બનાવ્યો છે. ઓસ્ટ્રેલિયા જવાબ આવશે. એના પછીનો પ્રશ્ન છે ગુજરાતના પનોતા પુત્ર ડોક્ટર HL ત્રિવેદી તાજેતરમાં અવસાન પામ્યા છે. તેઓ વિશ્વમાં કયા રોગની સારવાર માટે પ્રખ્યાત હતા? તો આપણા 74મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે ઓપ્શન બી કે તે કિડનીના રોગ સાથે સંબંધિત હતા. એના પછીનો પ્રશ્ન જોઈએ કે 2019માં દક્ષિણ આફ્રિકા સામે ભારતના કયા રમતવીરોએ ટેસ્ટ બેવડી સદી કરેલ છે? નીચેના પૈકી 4 પૈકી કયા રમતવીરનો તેમાં સમાવેશ થતો નથી? તો આપણા 75મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે શિખર ધવનનો તેમાં સમાવેશ થતો નથી. બાકી વિરાટ કોહલી, રોહિત શર્મા અને મયંક અગ્રવાલ આ ત્રણેય ક્રિકેટ ખેલાડીઓનો સમાવેશ થઈ જાય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે બુકર પ્રાઇઝ 2019ના વિજેતા કોણ છે? તો બુકર પ્રાઇઝ 2019ના વિજેતા છે માર્ગરેટ રેટ અને એરિસ્ટોટ. એના પછીનો પ્રશ્ન જોઈએ કે અમદાવાદની ફરતે કોટ ચણાવી 12 દરવાજા કોણે મુકાવ્યા છે? તો અમદાવાદની ફરતે કોટ ચણાવી અને 12 દરવાજા મોહમ્મદ બેગડો દ્વારા બનાવવામાં આવેલા છે. એના પછીનો પ્રશ્ન છે કે સોમનાથ મંદિરની રક્ષા કાજે લગ્નના દિવસે જ બલિદાન આપનાર હમીર ગોહિલ કયાના વતની હતા? તો તે લાદીના વતની હતા. સોમનાથ મંદિરની રક્ષા કાજે લગ્નના જ દિવસે બલિદાન આપનાર હમીર ગોહિલ એ લાદી વંશના હતા. એના પછીનો પ્રશ્ન જોઈએ કે સમ્રાટ અશોક દ્વારા ગિરનાર ઉપર શિલાલેખ ક્યારે કોતરવામાં આવ્યો હતો? તો સમ્રાટ અશોક દ્વારા ગિરનાર પરનો શિલાલેખ તે ઈસવીસન પૂર્વે 200 વર્ષમાં કોતરાવેલો હતો. એના પછીનો પ્રશ્ન જોઈએ કે મૌર્ય કાળમાં ગુજરાતની રાજધાની કઈ હતી? તો મૌર્ય વંશ કાળમાં ગુજરાતની રાજધાની એ ગિરનગર હતી. એના પછીનો પ્રશ્ન જોઈએ કે ડે કસ્તુરી રંગનના નેતૃત્વમાં બનેલી સમિતિ 2019માં ડ્રાફ્ટ પોલિસી તરીકે તૈયાર કરીને ભારત સરકારને સુપ્રત કરેલ છે. આ સમિતિ શેને લગતા સૂચનો કરેલા છે? તો આ સમિતિમાં શિક્ષાને લગતા સૂચનો કરવામાં આવેલા છે. ડોક્ટર કસ્તુરી રંગનના નેતૃત્વમાં જે
સમિતિ 2019માં બની હતી તે શિક્ષણને લગતી સમિતિ હતી. એના પછીનો પ્રશ્ન જોઈએ કે તાજેતરમાં ભારતમાં બીબી યોગ દિવસની મુખ્ય ઉજવણી ક્યાં આયોજિત કરવામાં આવી છે? તો તાજેતરમાં બીબી યોગ આયોગની રચના એ રાંચી ખાતે કરવામાં આવેલી છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે તાજેતરમાં કેન્દ્ર સરકારે તમામને પીવાનું સ્વચ્છ પાણી પૂરું પાડવાનું લક્ષ્ય નક્કી કરેલું છે. આ લક્ષ્ય ક્યાં સુધી પૂરું પાડવાનું નિર્ધારિત કરવામાં આવ્યું છે? તો 2024 સુધીમાં. એના પછીનો પ્રશ્ન જોઈએ કે તાજેતરમાં ભારત સરકારે નાના વેપારીઓ, બિઝનેસમેન અને દુકાનદારોને 60 વર્ષની વય તથા માસિક પેન્શન આપવાની યોજના મંજૂર કરેલ છે, જેમાં માસિક પેન્શનની રકમ કેટલી છે? તો માસિક પેન્શનની રકમ તેમાં 10,000 રૂપિયા નક્કી કરવામાં આવેલી છે. તાજેતરમાં નાના વેપારીઓ અને બિઝનેસમેન અને દુકાનદારોને 60 વર્ષની વય પછી માસિક પેન્શન આપવાની યોજના શરૂ કરી છે, તેમાં 10,000 રૂપિયા માસિક પેન્શનની રકમ નક્કી કરેલી છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે ગુજરાત સરકાર શ્રેષ્ઠતમ સંગીતજ્ઞને પંડિત ઓમકારનાથ શાસ્ત્રી સંગીત એવોર્ડ આપવામાં આવે છે. આ એવોર્ડમાં કેટલી રકમનો રોકડ પુરસ્કાર આપવામાં આવે છે? તો આપણા 85મા નંબરનો પ્રશ્ન જવાબ થશે 5 લાખ રૂપિયા તેમાં ઇનામ સ્વરૂપે આપવામાં આવે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે ગુજરાતમાં દેશનું પ્રથમ ડાયનાસોર્સ મ્યુઝિયમનું ઉદ્ઘાટન તાજેતરમાં ક્યાં કરવામાં આવ્યું છે? તો દેશનું પ્રથમ ડાયનાસોર્સ મ્યુઝિયમ એ આપણા 86મા નંબરનો પ્રશ્ન સાચો જવાબ થશે ડી, બાલાસિનોર ખાતે કરવામાં આવેલું છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે કયું વિટામિન રુધિર જવામાં મદદ કરે છે? જામી જવામાં મદદ કરતું હોય તેવું કયું વિટામિન રુધિર છે? તો આપણે 87મા નંબરનો પ્રશ્ન સાચો જવાબ થશે બી, વિટામિન કે જે છે તે રુધિર જામી જવામાં મદદ કરે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે ગુજરાતના કયા તળાવની માટીમાંથી ગોપીચંદન મળી આવે છે? તો બેટ દ્વારકાનું ગોપી તળાવમાંથી ગોપીચંદન મળી આવે છે. 89મો પ્રશ્ન જોઈએ કે ગરમ પાણીના કુંડ ક્યાં આવેલા છે? તો ગરમ પાણીના કુંડ એ લસુન્દ્રામાં આવેલા છે. 90મો પ્રશ્ન જોઈએ કે દેશમાં પ્રથમ ડબલ ડેકર ફ્લાયઓવર કયા શહેરમાં બનાવવામાં આવેલું છે? તો પ્રથમ ડબલ ડેકર ફ્લાયઓવર એ કલકત્તામાં બનાવવામાં આવેલું છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી કઈ આપત્તિ માનવ સર્જિત છે? તો આપણો 91મા નંબરનો પ્રશ્ન સાચો જવાબ થશે આતંકવાદ એ માનવ સર્જિત આપત્તિ છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે તાજેતરમાં દાદા સાહેબ ફાળકે પુરસ્કાર માટે કોની પસંદગી કરવામાં આવી છે? તો તાજેતરમાં દાદા સાહેબ ફાળકે એવોર્ડ માટે અમિતાભ બચ્ચનની પસંદગી કરવામાં આવી છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી સંસદ શેની બનેલી હોય છે? તો સંસદ એ લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિની બનેલી હોય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી ભારતના બંધારણમાં દર્શાવેલ મૂળભૂત ફરજો કઈ છે? તો આપણા 94મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે 3 અને 4, એટલે કે નૈતિક સિદ્ધાંતોનું અનુસરણ અને પ્રતિજ્ઞાપૂર્વક હિંસા છોડી દેવી અને જાહેર મિલકતની સાચવણી આ મૂળભૂત ફરજોમાં સમાવેશ થાય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે ભારતના બંધારણમાં અપાયેલ મૂળભૂત અધિકારો ક્યારે મોકૂફ રાખી શકાય? તો ભારતના બંધારણમાં આપેલા મૂળભૂત અધિકારો એ રાષ્ટ્રીય કટોકટી જાહેર કરવામાં આવે ત્યારે મોકૂફ રાખવામાં આવે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે તાજેતરમાં કયો નવો કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરવામાં આવ્યો છે? તો આપણા 96મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે લદ્દાખ. લદ્દાખ એ નવો કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરવામાં આવેલો છે. એના પછીનો પ્રશ્ન છે ભારતીય સંસદના કામકાજમાં શૂન્ય કલાક એટલે શું? તો ભારતીય સંસદના કામકાજમાં શૂન્ય કલાક એટલે પ્રશ્ન કલાકના અંત અને પછીના એજન્ડા પહેલાનો સમય. પ્રશ્ન કલાકના અંત
અને પછીના એજન્ડા પહેલાનો જે સમય છે તેને 0 કલાક કહેવામાં આવે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે વડાપ્રધાનની ચૂંટણી કોણ કરે છે? તો વડાપ્રધાનની ચૂંટણી એ લોકસભામાં બહુમતી ધરાવતો પક્ષ કરે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે બંધારણમાં ધારાસભા એટલે લઘુમતી સંખ્યા કેટલી નક્કી કરવામાં આવી છે? તો બંધારણ સભામાં લઘુમતી સંખ્યા 60 નક્કી કરવામાં આવેલી છે. એના પછીનો પ્રશ્ન છે કે લોકસભામાં અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરવા કેટલા સભ્યોની સંમતિ જરૂરી છે? તો 100મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે સી, 25 સભ્યોની સંમતિ જરૂરી છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે એમેઝોન નદી કેટલા કિલોમીટર લાંબી છે? તો આપણો સાચો જવાબ થશે કે એમેઝોન નદી એ 6400 કિલોમીટર લાંબી છે. એટલે ઓપ્શન બી આપણો સાચો જવાબ થશે કે એમેઝોન નદી એ 6400 કિલોમીટર લાંબી છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે કયા વૃક્ષના લાકડામાંથી કાથો મળે છે? તો ખેરના વૃક્ષમાંથી કાથો મળે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે ભારત પાકિસ્તાન વચ્ચેની સરહદ રેખા કયા નામથી ઓળખવાય છે? તો ભારત પાકિસ્તાન વચ્ચેની જે સરહદ રેખા છે તે રેડ ક્લિફ તરીકે ઓળખવામાં આવે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ઠાકોરોનું કયું નૃત્ય ખૂબ જાણીતું છે? તો બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ઠાકોરોનું મેરાયો નૃત્ય ખૂબ જાણીતું છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે અસ્મિતા પર્વ કયા દિવસે ઉજવવામાં આવે છે? તો અસ્મિતા પર્વ તે હનુમાન જયંતિના દિવસે ઉજવવામાં આવે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે સાદરપીઠ નીચેનામાંથી કયા સ્થળે આવેલું છે? તો સાદરપીઠ જે છે તે આપણા દ્વારકામાં આવેલું છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી કયા યંત્રની શોધ ભારતીય વૈજ્ઞાનિક જગદીશચંદ્ર બોઝે કરેલી છે? તો ટ્રાન્સફોર્મરની શોધ એ ભારતીય વૈજ્ઞાનિક જગદીશચંદ્ર બોઝ દ્વારા કરવામાં આવેલી છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે હેલીનો ધૂમકેતુ છેલ્લે ક્યાં દેખાયો હતો? તો હેલીનો ધૂમકેતુ એ છેલ્લે ઈસવીસન 1988માં દેખાયો હતો. એના પછીનો પ્રશ્ન છે કે અવકાશી પદાર્થોનું વચ્ચેનું અંતર કયા એકમોમાં માપવામાં આવે છે? તો અવકાશી પદાર્થના એકમો એ મીટરમાં માપવામાં આવતા હોય છે, નહીં પ્રકાશ વર્ષની અંદર માપવામાં આવે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે નીચેના પૈકી કોને રણજીતરામ સુવર્ણચંદ્રક મળ્યો છે? તો આપણા પ્રશ્નનો જવાબ થશે કે ગીજુભાઈ બધેકાને રણજીતરામ સુવર્ણચંદ્રક મળેલો છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે આમિર ખાન અભિનીત ફિલ્મ દંગલ કોના જીવન ઉપર આધારિત છે? તો આપણા આ પ્રશ્નનો જવાબ થશે મહાવીરસિંહ ફોગટના જીવન પર આધારિત છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે પ્લેઇંગ ઇટ માય વે એ કોની આત્મકથા છે? તો તે સચિન તેંડુલકરની આત્મકથા છે. એના પછીનો પ્રશ્ન છે કે પદાર્થનું વજન માપવા માટે શાનો ઉપયોગ થાય છે? તો પદાર્થનું વજન માપવા માટે સ્પ્રિંગ કાંટાનો ઉપયોગ કરવામાં આવે છે. એના પછીનો જોઈએ કે એલ્યુમિનિયમ કઈ ધાતુમાંથી મેળવવામાં આવે છે? તો એલ્યુમિનિયમ જે છે તે આપણા બોક્સાઇટમાંથી મેળવવામાં આવે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી ખોરાકને સંગ્રહ કરતા પણ કયું છે? પર્ણ. તો ખોરાકનો સંગ્રહ કરતું પર્ણ તે આપણો પ્રશ્નનો જવાબ થશે સી, કોબીજ એ ખોરાકનો સંગ્રહ કરતું પર્ણ છે.
એના પછીનો પ્રશ્ન જોઈએ કે કોમ્પ્યુટરમાં વીજ પ્રવાહ ચાલુ કરતા થતી પ્રક્રિયાને ખાલી જગ્યા કહેવામાં આવે છે. તો કોમ્પ્યુટરમાં વીજ પ્રવાહ ચાલુ કરવાની પ્રક્રિયાને બ્યુટિન કહેવામાં આવે છે. બુટિન. એના પછીનો પ્રશ્ન જોઈએ કે ફક્ત વાંચી શકાય તેવી મેમરીનું ટૂંકું નામ શું છે? તો ફક્ત વાંચી શકાય તેવી મેમરીને રોમ કહેવાય છે, કે રીડ ઓનલી મેમરી. એના પછીનો પ્રશ્ન જોઈએ કે ડોસમાં ફાઇલનું નામ વધુમાં વધુ કેટલા અક્ષરનું હોઈ શકે? તો ડોસમાં ફાઇલનું વધુમાં વધુ 6 અક્ષરનું નામ નહીં, 8 અક્ષરનું નામ હોઈ શકે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે 2000 રૂપિયા 10% વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ દર પર કેટલા વર્ષમાં રૂપિયા 24,020 થશે? તો 2000 રૂપિયા 10% વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ દ્રષ્ટિએ કેટલા સમય પછી 2,420 રૂપિયા થશે? તો આપણો સાચો જવાબ થશે સી, 2 વર્ષ પછી. એના પછીનો પ્રશ્ન જોઈએ કે 250 રૂપિયામાં ખરીદેલ વસ્તુ પર 10% નફો મેળવવા તેને કેટલામાં વહેંચવી પડશે? તો 250 રૂપિયામાં ખરીદેલ વસ્તુ પર જો 10% નફો મેળવવો હોય તો તેને 275 રૂપિયામાં વહેંચવી પડશે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે કોઈ એક સંસ્થાને 8 થી ગુણીને 3 ઉમેરતા 51 મળે છે, તો તે સંખ્યાના 3 ગણા કરીને ત્યારબાદ કરતા કઈ રકમ મળશે? તો આપણા આ પ્રશ્નનો સાચો જવાબ થશે 14. એના પછીનો પ્રશ્ન જોઈએ કે ભારતીય બંધારણના આમુખનું પ્રારૂપ કોણ તૈયાર કરે છે? તો ભારતીય બંધારણના આમુખનું પ્રારૂપ એ બંધારણીય સલાહકાર BN રાવ દ્વારા તૈયાર કરવામાં આવે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે બંધારણની કઈ કલમ 51 કમાં 51 કમાં કઈ જોગવાઈ કરવામાં આવી છે? તો બંધારણની કલમ 51 કમાં મૂળભૂત ફરજોની જોગવાઈ કરવામાં આવેલી છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે બંધારણ પ્રમાણે નીચેનામાંથી કયો મૂળભૂત હક નથી? તો મિલકતના હક એ મૂળભૂત હક છે નહીં. એના પછીનો પ્રશ્ન જોઈએ કે ભારતના રાષ્ટ્રીય સૂત્ર તરીકે બંધારણ સભામાં કોને અપનાવવામાં આવેલું છે? તો ભારતના રાષ્ટ્રીય સૂત્રમાં બંધારણ સભામાં સત્યમેવ જયતેને અપનાવવામાં આવેલું છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે કયા હકને બંધારણનો આત્મા કહ્યો છે? તો સમાનતાનો હક જે છે તેને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે એ બંધારણનો આત્મા કહ્યો છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે બંધારણ સભાએ બંધારણ કયા દિવસે સર્વાનુમતે સ્વીકાર્યું હતું? તો બંધારણ સભાએ બંધારણ તે માગસર સુદ 7મ અને વિક્રમ સંવત 2006માં સર્વાનુમતે સ્વીકાર્યું હતું. એના પછીનો પ્રશ્ન જોઈએ કે ડિજિટલ પેમેન્ટ માટેની ભીમ એપ્લિકેશન કઈ સંસ્થાએ બનાવી છે? તો ડિજિટલ પેમેન્ટ માટેની ભીમ એપ્લિકેશન તે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા બનાવવામાં આવેલી છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે ગુજરાત સરકારની કચેરીઓ અને વિભાગોને કોમ્પ્યુટર નેટવર્કથી જોડતી પ્રણાલી GSWAN નું આખું નામ જણાવો. તો તેનું આખું નામ છે ગુજરાત સ્ટેટ વાઇલ્ડ એરિયા નેટવર્ક. એના પછીનો પ્રશ્ન જોઈએ કે ભારતીય રિઝર્વ બેંક સાથે મળીને સહકારી બેંકો અને ક્ષેત્રીય ગ્રામીણ બેંકોની દેખરેખનું કાર્ય કોણ કરે છે? તો તે નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ નાબાર્ડ દ્વારા તેનું દેખરેખ કરવામાં આવે છે અને નાબાર્ડની સ્થાપના 1982માં થઈ છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે બેંક લોનના સંદર્ભમાં EMI શું છે? તો બેંક લોનના સંદર્ભમાં EMI એ ઇક્વિટેડ મંથલી ઇન્સ્ટોલમેન્ટ છે, કે મંથલી જેટલો હપ્તો ભરવાનો હોય તેને EMI કહેવાય છે, જેને
ઇક્વેટેડ મંથલી ઇન્સ્ટોલમેન્ટ કહેવાય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે BIS નું પૂરું નામ જણાવો. તો BIS નું પૂરું નામ થશે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટેન્ડર્ડ. એના પછીનો પ્રશ્ન જોઈએ કે એપીકલ્ચર કયા પ્રકારના ઉદ્યોગોમાં જોવા મળે છે. એપીકલ્ચર, તો એપીકલ્ચર એ માખી ઉછેરના ઉદ્યોગમાં જોવા મળે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે જિલ્લા પંચાયતના પ્રમુખની પસંદગી કેવી રીતે કરવામાં આવે છે. તો જિલ્લા પંચાયતના પ્રમુખની પસંદગી એ જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો દ્વારા તેમના પોતાનામાંથી કરવામાં આવે. જિલ્લા પંચાયતમાં જેટલા સભ્યો ચૂંટાણા હોય તેમાંથી કોઈ એકને જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે પસંદ કરવામાં આવે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે પંચાયતી રાજ વિશે ભારતના બંધારણની કઈ યાદીમાં છે. તો પંચાયતી રાજ જે છે તે ભારતીય બંધારણના રાજ્ય યાદીમાં છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે ભારત સરકારે કયા વર્ષમાં બળવંતરાય મહેતા સમિતિની રચના કરી હતી. તો ભારત સરકારે બળવંતરાય મહેતા સમિતિની રચના એ જાન્યુઆરી 1957 કરી હતી. એના પછીનો પ્રશ્ન જોઈએ કે ગુજરાતમાં પંચાયતની કચેરીઓને બ્રાન્ડબેડ ઇન્ટરનેટથી જોડવા માટેની કઈ યોજના અમલમાં લાવવામાં આવી. તો ગુજરાતમાં ગ્રામ વિશ્વગ્રામ ની યોજના અંતર્ગત પંચાયતી કચેરીઓને બ્રોડબેન્ડ ઇન્ટરનેટથી જોડવામાં આવ્યો. એના પછીનો પ્રશ્ન જોઈએ કે છેલ્લા 5 વર્ષમાં એક પણ ફોજદારી ગુનો નોંધાયેલો ના હોય તેને રાજ્ય સરકાર દ્વારા કેવું ગામ ઘોષિત કરવામાં આવે છે. છેલ્લા 5 વર્ષમાં કોઈ એક પણ ગુનો નોંધવામાં ના આવ્યો તેને તીર્થ ગ્રામ તરીકે તેને ઘોષિત કરવામાં આવે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે નવા ઉદ્યોગ શરૂ કરનાર સાહસિકને મદદ કરવા માટે ભારત સરકાર દ્વારા કયું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. તો નવો ઉદ્યોગ શરૂ કરનારને સાહસિકને પ્રોત્સાહન પૂરું પાડવા માટે સ્ટાર્ટઅપ ઇન્ડિયાનું અભિયાન શરૂ કરવામાં આવેલું છે. એના પછીનો પ્રશ્ન છે કે રાષ્ટ્રીય યોજના પહેલ કયા વિષય સાથે સંબંધિત છે. તો રાષ્ટ્રીય યોજના પહેલ જે છે તે આપણા ગેસ સબસિડી સાથે સંબંધિત છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે ગુજરાત સરકારની કઈ યોજના અંતર્ગત રાજ્યના ગામને 3 ફેઝ વીજ પુરવઠો 24 કલાક માટે પૂરો પાડવામાં આવે છે. તો જ્યોતિ ગામ યોજના અંતર્ગત રાજ્યને 3 ફેઝનો 24 કલાકનો પુરવઠો પૂરો પાડવામાં આવે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે ગુજરાતની શાળાઓમાં મધ્યાહન ભોજન કયા મુખ્યમંત્રી દ્વારા દાખલ કરવામાં આવ્યું હતું. તો ગુજરાતની શાળાઓમાં મધ્યાહન ભોજન એ માધવસિંહ સોલંકીના સમયમાં દાખલ કરવામાં આવ્યું હતું. એના પછીનો પ્રશ્ન જોઈએ કે બજેટમાં આવક અને ખર્ચનો એક વિભાગ છે. તો બજેટમાં આવક અને ખર્ચનો એક વિભાગ કન્સોલિડેટેડ ફંડ છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે ભારત સરકારના ખાતાઓની ઓડિટિંગ માટેની જવાબદારી એજન્સી ખાલી જગ્યા છે. તો CAG એ ભારત સરકારના ખાતાઓના ઓડિટ માટેની જવાબદાર એજન્સી છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે FRBM કાયદાનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે. તો FRBM કાયદાનો મુખ્ય ઉદ્દેશ્ય એ ઓપ્શન C નાણાકીય એકત્રીકરણનો છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે ખાલી જગ્યામાં નામ લખવાનો, વાર્ષિક હિસાબો બનાવવાનો તેમજ હિસાબી અહેવાલો તૈયાર કરવાનો સમાવેશ થાય છે. તો નામા પદ્ધતિમાં વાર્ષિક હિસાબો બનાવવા તેમજ હિસાબી અહેવાલો તૈયાર કરવાનો સમાવેશ થાય છે. એના પછીનું છે ધંધાદારી આલમના આત્માનો વાલી ખાલી જગ્યા છે. ધંધાદારી આલમના આત્માનો વાલી તો તે ઓડિટર છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે લખાયેલા હિસાબોની વ્યવસ્થિત અને તલસ્પર્શી તપાસને શું કહેવાય. તો હિસાબી
લખાયેલા હિસાબોની વ્યવસ્થિત અને તલસ્પર્શી ઓડિટને તપાસને ઓડિટિંગ કહેવામાં આવે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે માનરેગા યોજનાનું પૂરું નામ જણાવો. તો માનરેગા યોજનાનું પૂરું નામ થશે મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયર ગેરંટી એક્ટ. એના પછીનો પ્રશ્ન છે કે પ્રધાનમંત્રી જનધન યોજના કોના માટે લાગુ પડે છે. તો પ્રધાનમંત્રી જનધન યોજના જે છે તે 20 થી 65 વર્ષના વ્યક્તિઓ માટે લાગુ પડે છે. ધન્યવાદ મિત્રો. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન પર પ્રેસ કરજો. ધન્યવાદ.